साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणां त्वमेव सर्वं मम देव देव। बोलो सद्गुरुदेव की जय। જય ગુરુદેવ. જય ગુરુદેવ. ગતગંગામાં આવેલા વાલાના હૃદયમાં બિરાજમાન આત્મા પરમાત્માને કોટી કોટી પ્રણામ, વંદન, નમન, ધન્યવાદ કે બધા કિંમતી સમય આપ્યો પોતાના માટે. ઘણો સમય થઈ ગયો મળે એમને, હે થઈ ગયો ને. તો આપણે પહેલું જ એક મસ્ત કે આપણે કેટલા સમયથી સત્સંગ કરી રહ્યા ને, તો એમની સમાજે આપણી એક નોંધ લીધી કે આજ મહિલા મંડળ એક સારું કાર્ય કરે રહી. તો એ નોંધ ક્યારે લેવાય? હે તો આજ આપણે બધાની નોંધ લેવાની સમાજમાં. એમનો ધન્યવાદ ખૂબ ખૂબ કે એમને ક્યાંક કંઈ નોંધ લીધી તો ક્યાંક બધા પરિવારમાં થોડીક પરિવર્તન હશે ત્યારે લેવાની. તો આજે બધાને આપણી નોંધ લીધી આ સમાજે, કારોબારીએ, પ્રમુખે, તો એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર કે જેટલો સાથ સહકાર એને આપણે આપ્યો હોય ને, હજી વિશેષ એમનો સાથ આપણે જોઈશે ત્યારે જ આપણે અહીંયા બેસી શકશું. કોઈ ટેકા વગર અહીંયા બેસી ના શકાય. ગુરુ શક્તિ સ્વરૂપે છે, પણ દેહથી પણ સપોર્ટ જોઈએ ને. તો દેહમાં સમાજના માધ્યમ બનાવ્યા ને આપણા સાથ આપ્યો આજે. તો આપણે પણ બધા સાથે મળીને એમનો આભાર વ્યક્ત કરી એમને પણ આપણે ધન્યવાદ કે તમે આ ગુરુવારે જે કાર્ય કરો રા એમાં સમાજે આપણી નોંધ લીધી. તો આપણે પણ આજ મહિલા મંડળ જે આ સત્સંગ ગતગંગા પણ આપણે પણ આજે એ સમાજને જ્યારે પણ જરૂર હોય ને ત્યારે આપણે એની સાથે જ છીએ ને આપણે જે કાર્ય કરી રહ્યા એનો સાથ છે. પણ આપણે એવું કશું વિશેષ કરીને એમને બતાવશું. ગુરુ તો છે શક્તિ સ્વરૂપે આપણી સાથે, પણ દેહથી એ સાથ જોઈશે. તો બસ એ આજે આપણે સમાજનું ટેકો મળે ને એનાથી વિશેષ કંઈ ના હોય. કોઈ વ્યક્તિ ન મળે પણ સમાજ એટલે શું કહેવાય, એ સમાજને આપણે ઓળખ્યો જ નથી. તો આજે આપણે પણ ધન્યવાદ એમને બધા સાથે ગતગંગા મળીને ધન્યવાદ આપીએ. કદાચ સંદેશો ના પહોંચ્યો હોય કે નોંધ લેવાની હતી, પણ અમારા સુધી પહોંચ્યો. તો આજે આ બધા જ આપણે આજ સહભાગી કે બધા એક જ છીએ ને, તો બધાને આ મળવું જોઈએ. આજે આપણે બસ એક આ જણાવતું. તો આજે આપણે કેવી હૂંફ મળી કે ખરેખર જે કરી રહ્યા ને એનો ટેકો છે ને આજે વિશેષ કરી શકશું. એમનો પણ ધન્યવાદ ખૂબ ખૂબ કે આપણી સાથે છે, સદાય રહેશે ને હતા, પણ સમજણ નથી. આ સમજણ છે તો આપણે એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે હવે ગતગંગામાં પ્રાર્થના શું ને એ આજે એક ટોપિક લેશું આપણે. કે ઘણાને એમ થતું હોય કે પ્રાર્થનાથી શું થાય, ઘણાને ખબર છે, પણ ઘણા વ્યક્તિઓ મોબાઈલ દ્વારા, યુટ્યુબ દ્વારા જે સત્સંગ સાંભળેલા એ બધાને ખબર છે કે ગંગામાં પ્રાર્થના થાય રહી. તો આજે અહીંયા આપણે પ્રાર્થના થાય રહી, એ પ્રાર્થનાથી શું મહત્ત્વ છે, એનું પરિણામ શું છે એ આપણે એક આજ જાણી લેશું. કદાચ ખબર હોય પણ કદાચ ક્યાંક અધૂરી હોય માહિતી, પણ આપણે એ જાણીશું. આપણે જેને મેસેજ સંદેશો આપ્યો હોય કે અમારા પરિવારમાં નાની મોટી શરીરથી સામાજિક આર્થિક જે પણ તકલીફ આવી એ ગુરુદેવ પરમાત્મા આપણે ગતગંગા હૃદયના ભાવથી ગુરુદેવને પ્રાર્થના કરીએ કે બસ એને મુશ્કેલીમાં જે પણ કર્મને આધીન જે આવીએ એમાં સાથે રહીને તમે છોડાવજો. એવી સાથે મળીને આપણે ગતગંગા પ્રાર્થના કરીએ.
બસ પ્રાર્થના હૃદયના ભાવની હોય ને એના માટે વાણી ના જોઈએ નકો મૂંગા માણસ કરી ના શકે ને પ્રાર્થના. હૃદયના ભાવની પ્રાર્થના પરમાત્મા સાંભળે. અત્યારે આપણે બેઠા ને હૃદયના ભાવથી બેઠા એટલે ગંગામાં પ્રાર્થના કરજો ત્યારે કીધું હોય. પ્રાર્થના કેટલા પ્રકારની હોય? 2 પ્રકારની હોય. એક એકાંતમાં થઈ શકે ને એક સામૂહિક પ્રાર્થના. એમાં સામૂહિક પ્રાર્થનાનું રિઝલ્ટ એકદમ બેસ્ટ હોય. હવે આપણે જોઈ રહ્યા ઘણા કંપામાં નાની મોટી તકલીફો આવે ને સામૂહિક પ્રાર્થના થાય રહી. એકાંતવાળી પહોંચે પણ એ એક જ હોય ને ત્યાં ગંગામાં બધા સાથે મળીને વારે ઘડીએ કહી રહ્યા કે અહીંયા બેઠા ને જ્યારે પ્રાર્થના શબ્દ આવે બીજું કંઈ ના આવડે તો અહીંયા બેઠા બેઠા જે પણ નામ સ્મરણ થશે એ જીવને અર્પણ એટલું તો આવડે. ઘરે જઈને તો પોતનું એ નથી થતું તો બીજાનું તો નહીં જ થાય. એટલે અત્યારે આપણે 1-2 કલાક જે બેસી રહ્યા 4 નામ લેવાય. ગુરુદેવ બીજું તો મને કશું આવડતું એ નથી પણ આ 4 નામ જે લેવાના ગંગામાં એ જીવને અર્પણ એટલું તો આવડે. તો આપણે એ નોંધ લેવાય કે જેની પ્રાર્થના થતી હોય ને પરમાત્મા ત્યાં નોંધ લે કે આખી સામૂહિક ગતગંગા પ્રાર્થના કરેલી જીવ માટે તો ભાગ્યશાળી જીવો એની સામૂહિક પ્રાર્થના થાય. એટલે સામૂહિક પ્રાર્થના બને ત્યાં સુધી વિશેષ એ જ કરવાની. એકાંતની તો આપણે રોજ કરી જ રહ્યા. પ્રાર્થના કોના માટે થાય? એક પોતાના માટે થાય, એક સગા સંબંધી વાલાઓ માટે થાય, આપણા રિલેટિવ માટે. ત્રીજી પ્રાર્થના આપણે જાણતા નથી એમના માટે થાય. તો 3 એનું રિઝલ્ટ કેવું બેસ્ટ આવે? પોતાના માટે પ્રાર્થના કરીને એનું પરિણામ આવે પણ ધીમે ધીમે મળે. પછી સગા વાલા રિલેટિવ માટે કરીએ ને એમનું થોડુંક વધારે જલ્દી મળે પણ નથી જાણતા ને એમની પ્રાર્થનાનું રિઝલ્ટ તરત મળી જાય. બસ એટલો નિસ્વાર્થ પ્રાર્થના કહેવાય. ને પોતાના માટે એટલે સ્વાર્થ થયો ને સગાવાલા ત્યાં થોડોક ઓછો આવે હોય ખરો પણ ને ઓળખતા જ નથી. આજ ગતગંગામાં પ્રાર્થના કરી કોના માટે કરી? કોણ વ્યક્તિએ શું થયું એ કે જાણી રહ્યા પહેલાંથી જાણવાની કોશિશે કરતા ને પણ આજે એમના માટે પ્રાર્થના કરવા માટે આપણે સિલેક્ટ કરે પરમાત્માએ. તો કે ને બીજાની પ્રાર્થના કરવી એ બહુ કઠિન થાય. બીજાને ઓળખતા નથી ને શું કરી? પોતાની જ કરી પણ બીજાની પ્રાર્થના કરવી ને એ એક ભક્તિ છે. એક ભક્તિનો પ્રકાર છે પણ નિસ્વાર્થ, કોઈ સ્વાર્થ નહીં. ત્યારે આજે આપણે ઓળખતા નથી ને એમની પ્રાર્થના કરીને નિસ્વાર્થ ભાવે કરેલું કોઈ પણ કાર્ય એ જલ્દી રિઝલ્ટ આપે. આપણે હરેક વસ્તુ સ્વાર્થથી કરી રહ્યા એટલા માટે નથી થતો. એટલે પ્રાર્થનામાં બહુ તાકાત છે. સંતોના મુખે શું હોરા શબ્દો? પ્રાર્થના અને પ્રાયશ્ચિત. તો આપણે એમ કે પ્રાર્થના નથી આવડતી કે પ્રાર્થના માટે કોઈ શબ્દો નથી જોઈતા. આપણે એની આગળ બેસી જાઓ, એ બેસવું એ જ એક પ્રાર્થના. પછી બેસું તો આપોઆપ પ્રાર્થનાના શબ્દો નીકળશે. જેને ઓળખતા નથી એમના માટે 2 શબ્દો કેમ બોલી શકાય? પ્રાર્થના શું કરી શકે? એટલા માટે તો આપણે ગંગામાં પેલા ગુરુ શું, પરમાત્મા શું એ આપણે જાણ્યું. કોકના વિશે કોક નિબંધ લખો 4 શબ્દો તો આવડતું હોય તો લખી શકી રહ્યા પણ આવડે જ નહીં તો. પરમાત્મા શું એ ખબર નથી, ગુરુ શું એ ખબર નથી તો પ્રાર્થના કોના માટે હોય? એમના માટે હોય. એટલે બધું આપણે કેવું ઝીણવટથી શીખવાડેલા. ગુરુનું મહત્વ શું આપણે જાણી જ ગયા પણ હજી ગુરુ પ્રત્યે ભાવ સંપૂર્ણ નથી. રોજ ગુરુ પૂર્ણિમા કોના માટે હોય? ગુરુને જાણતા હોય એમના માટે હોય. ગુરુને સમર્પિત થયા હોય આપણું મસ્તક એમને સોંપ્યું હોય ત્યારે. મસ્તક સોંપવાનો મતલબ શું કે આપણો અહમ આપવાનું હોય. કંઈ મસ્તક આપીને નથી આપવાનું, આપણો અહમ એ આપવાનું. શિર દેવાનું હોય કે ના મસ્તક ને એમાં જ્ઞાને છે ભંડાર ને અહમનો ભંડારે 2 છે એ દઈ દેવાનું હોય. જ્ઞાનનો ક્યાંક અહમ આવી જારો ને આખું શરીરને દઈ પૂરું થઈ ગયું. પછી સમર્પિત થવાનું. આપણે સમર્પિત નથી થયા એટલે આપણે જ્ઞાન જીવનમાં ઉતરતું નથી. સમર્પિત કેમ થવું તો એ આપણે શીખવાડ્યું તું. નતું શીખવાડી તું
આવડે જ રૂ કે ફરી કહી દઈ? હે, સમર્પણ ભાવ ના કેને કહેવાય? સમર્પિત ભાવ. જેવો છું તેવો હું તારો છું. તન મન ધન સબ કુછ તેરા. તો પછી ને પછી આ જી દેહ કામ કરે રહો તો એ જ કોણ કરે? એ જ કરે. તો હું આવે નહીં આવે, હું ના આવે ને એક સ્વીકાર ભાવ નથી કે આજે આપણા ફેમિલીની 4 વ્યક્તિમાંથી એક ભૂલ બતાવે ને તોય આપણે ત્યાં સ્વીકારી નથી શકતા. સ્વીકારી રહ્યા તો પછી આપણા ઈરદ ગીરદ આજુબાજુ જે છે એ બતાવે ત્યારે કેમ સ્વીકારી શકાય? સ્વીકાર સમર્પિત થયા પછી કશું રહેતું હોય નથી ને છે. તો સ્વીકાર ભાવ, ઘરમાં નાની મોટી ભૂલ થાય તો આપણે કહે તો સાચી વાત એવો મારી ભૂલ થઈ ગઈ, એટલું જ હૃદયથી સ્વીકારી લઈ. પણ ત્યાં આપણે આર્ગ્યુમેન્ટ કરી રહ્યા, ના ના મારું આમ નહોતું આમ હતું, બચવા માટે આપણે કરી રહ્યા. તો કેટલા દિવસ ગુરુ આપણા જીવનમાં શું કરેલા એના ઉપર 1-2 દ્રષ્ટાંત જ આપણે જોઈ લઈ. ખબર તો હે જ, પણ આ જીવન મળ્યું હોય ને આપણે, જીવનમાં ગુરુનો શું આપણા માટે મહત્વ હોય એ એક જોઈ લઈએ. કે આપણે એટલી ખબર છે કે ગુરુ વગર આગળ નહીં જ જવાય, એટલી ખબર છે આગળ નહીં જવાય. પણ જે કર્મો બંધન ભવો ભવના જે કર્મ છે તો એ કર્મમાંથી મુક્ત કેમ થવાય? હે, નવા ઊભા થાય કે જૂના પૂરા કરી રહ્યા એ કંઈ આપણે ખબર નથી. ખબર હે? ગુરુ શિષ્ય બંને પહેલાં કેવું હતું? એ પરિક્રમ કરતા, હાલી હાલી બધા ગામો ગામ જતા. એની સાથે એક શિષ્ય જાય હર હંમેશા. બધા તો ના જઈ શકે, જેની પરીક્ષા લેવી હોય ને એ જાય. હે ને આપને એમ થાય કે જો તો ગુરુ ભેગો જ રહે, પણ એને તૈયાર કરતા હોય એમને લઈ જાય. તે રસ્તામાં જતા હતા, પછી સાંજ પડી તો કે હવે એને તો હોવાનું ક્યાં હોય? ઝાડ નીચે કે જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય. તો પછી ગુરુએ એમ કીધું પેલો હું હોઈ જાઉં ને તું જાગ. શિષ્યને એમ થયું કે પહેલાં આપણે હોવાનું હોય કે ગુરુ જાગે? એટલે ત્યાં થયો સંશય થયો ને. તો કે વાંધો નહીં, કે ભલે ગુરુ હોઈ જાય જાગ્યો ને પછી શિષ્યનો વારો આવ્યો હોવાનો. પછી ગુરુ જાગ્યા. ગુરુ જાગતા હતા, બોલો મસ્ત સૂતો હતો. એટલામાં ત્યાં એક સાપ આવ્યો. સાપ આવ્યો શું કરવા? એના શિષ્યને ડંખ મારવા. તો ગુરુએ એમ કીધું મારા શિષ્ય તારું શું બગાડ્યું હોય? તો કે મને એનું લોહી ખપે, મને એને ડંખ મારવો હોય. તો કે બગાડ્યું શું? એમ કે ભવો ભવની એક જન્મમાં એને મને ડંખ માર્યો, મેં એને માર્યો. હવે ખબર નથી કંઈ પૂરું થશે. આ અમે એકબીજાને માર્યા કરી રહ્યા, જન્મો જન્મથી આ કરી રહ્યા. તો કે તને એનું લોહી જ ખપેરું ને તો પછી પૂરું થઈ જશે કે હોય? એ ગુરુએ એના ખંજર ચપ્પુ કાઢ્યું, ચપ્પુ કાઢીને નળીમાં સેજ જેમ કે લોહી લઈ લઉં એમ એને આપી દઉં. લો ડંખ મારશે તો મરી જશે, પણ એને લોહી જ ખપેરું ને. તો એ છરી કાઢીને શિષ્યની આંખ ખુલી ગઈ. તો એને તો શું થયું કે ગુરુ મારા મને મારે રાખશું. વળી ફટાફટ આંખ બંધ કરી દીધી. ક્યાંક વિશ્વાસી હોય ને ભેગો એમ મારશે તો એ શું? આંખ બંધ કરી દીધી ને ઓલા સેજ લોહી લઈને એ સાપને આપ્યું. સાપ ત્યાંથી જતો રહ્યો. પછી સવાર પડી, બંને જતા હતા ચાલતા ચાલતા. તે ગુરુએ એમ કીધું કે મેં ખંજર અડાડી તું તે તું જાગતો હતો ને? કે હોય. તે કાંઈ રિએક્શન કાંઈ બોલ્યો કેમ નહીં? એક્શન કેમ ના લીધી તે? કે ખંજર ગુરુના હાથમાં હતું, તમારા હાથમાં હતું ને એટલે મેં આંખ બંધ કરી દીધી. તો આ કેટલા ભવો ભવથી બંને એકબીજાને ડંખ માર્યા કરતા હતા. પણ આ ગુરુ મળ્યા ને ત્યાં કર્મ બંધન શું કર્યું? ઓલો ત્યાંથી જતો રહ્યો. બસ આપણા કર્મ બંધન આમ ગુરુ પૂરા કરાવે, એમ કરાવેરા. પણ આપણે ખબર નથી આ કર્મ બંધનમાંથી મુક્તિ અપાવવા માટે ગુરુની જરૂર એ કાંઈ. જ્ઞાન તો બધામાં છે, પણ સમજણ વિનાનું જ્ઞાન આજે. જ્ઞાન તો છે, ગ્રંથો શાસ્ત્રો આપણે ઘણી જગ્યાએ સત્સંગો સાંભળેલા, કથાઓ મોબાઈલ દ્વારા, યુટ્યુબ દ્વારા કેટલું આપણે આજે જ્ઞાન તો ભરપૂર છે, પણ સમજણ નથી. ગુરુ આપણે આ કર્મ બંધનમાંથી છોડાવવા માટે આવ્યા. ઋણાનું બંધ એટલે આપણે સૃષ્ટિ ઉપર આવ્યા બધું પૂરું કરવા. પણ પૂરું કેમ કરવું? એટલા માટે જીવનમાં ગુરુ મળ્યા આપણે.
વ્યવહારુ જીવનમાં ગુરુની જરૂર હે. બાકી એકલું જ્ઞાન જ લીધા કરશું પણ પરિવારમાં કેમ રહેવું રહેતે જ નહીં આવડે તો કેમ પૂરું થશે આપણું કર્મ બંધન? હે થાય ના થાય? બસ આ ગુરુ એક આ કામ કરેલા. ને આપણે ઘણાને એમ થતું હશે આ સત્સંગમાં આવી રહ્યા હજી કંઈ ફેર પડ્યો નથી, એમ એ કદાચ ક્યાંક થતું હશે. એમના માટે પણ એક આપણા હારું દ્રષ્ટાંત લઈ લે. પેલા શિષ્યો જતા ગુરુના આશ્રમે સેવા કરવા માટે. તે જતા પેલા એ જ હતું. પેલા કેવું હતું કે સંસાર હતા પણ ભણવા માટે કે સેવા માટે ત્યાં જવું પડતું હતું. આપને તમે ગૃહાશ્રમ મળી ગયા કે ઘરે જ સેવા કરો તમે. તો એ શિષ્ય ગયો. પછી શિષ્ય ભરતો તો બધા શું બનાવતા હતા? મૂર્તિ બનાવતા હતા શિષ્યો. તે શિષ્યએ કીધું ગુરુદેવ મને મૂર્તિ બનાવીએ શીખવાડો ને, કેમ બનાવાય? મને કંઈક કામ દો ને. હા તે વાંધો નહીં, જો લો પથ્થર પડ્યો હોય એને તું રોજ ધો ને સાફ કર. મૂર્તિ બનાવી લે, પથ્થર તો સાફ કરવો પડે ને. એ રોજ પાણી નાખે, ધોવે, લૂછે, એમ કરતાં કરતાં કેટલા 6-8 મહિના થયા. એની કર્યા કરે. તો એ શિષ્યને એમ થયું થાય આગળ કંઈક આપને થાય આગળ કંઈક નવો સત્સંગ આવે તો પણ કોણ ના આવે? તો એ લૂછ્યા કરે, રોજ ધોયા કરે કે ને. ગુરુ શબ્દ એ શું હોય? બ્રહ્મ વાક્ય. એટલે એ પકડીને એ ચાલ્યા કરે, લૂછે, રોજ ધોવે, લૂછે, ધોવે. પછી એક દિવસ સમય આવ્યો કે હવે લે આ છરી ને હજી ખપતું હોય હથોડી, તું આ લઈને તું હવે મૂર્તિ બનાવ. એ મૂર્તિ બનાવવા માંડ્યો ને એક દિવસમાં મૂર્તિ બની ગઈ. એક જ દિવસમાં. એ શું કરવા? એ ગુરુ શિષ્યને મૂર્તિકાર બનાવતા હતા. તૈયાર કરનાર હતા કે તું રોજ એને ધોતો હતો તો તને ખબર પડી કે આ પથ્થરમાં ક્યાં રેખાઓ હોય, લીટી હોય, ક્યાં સાફ કરવાની, ક્યાંથી કંઈ કરતો તો તને શું થયું કે શું થયું એ ખબર નહીં. પણ મારા જે અવગુણો હતા ને એ બધું ધીરજ એ બધા ધોવાઈ ગયા. અત્યારે આપણું ઈ કામ થારું. એક જ દિવસમાં મૂર્તિ બની ગઈ. સફળતા તો એક જ દિવસમાં મળી જાય પણ એના માટે તૈયારી હોય. એમ ગુરુ આપણે તૈયાર કરેલા, મૂર્તિકાર બનાવેલા. પછી મૂર્તિ બનાવી તો એક જ દિવસનું કામ હે. મહેનત કરી પણ એક જ દિવસમાં સંથાન, એક જ દિવસમાં વ્યક્તિ મોટો માણસ બની ગયો. એક દિવસમાં બન્યો હોય, તૈયાર થયો હોય ને. એમ આપણે પણ આ જે પથ્થર દીધો હોય એને ધોઈ રહ્યા, લૂછી રહ્યા, બધી ખબર પડશે ને એક જ દીમાં મૂર્તિ બની જશે. ગુરુ આપણા જીવનમાં આ કરેલા, તૈયાર કરેલા પણ આપણામાં ધીરજ નથી. હર હંમેશા કેમ પાછા બોલી ખરા, ધીરજના ફળ મીઠા હોય. તો આપણે ધીરજ નથી ધરાતી. હરેક વસ્તુનું ઇન્સ્ટન્ટ ખપેલું રિઝલ્ટ. કર્યા પછી તરત જ પ્રાર્થના કર્યા પછી એ જ સેકન્ડે જ ફોન આવી જવો ખપે કે એને રિકવરી આવી ગઈ. એ ખપેલું આપણે ના થાય ને. હૃદયના ભાવથી પ્રાર્થના કરી હોય ને એ જવાબની રાહે ના જોવે. સ્વાર્થથી કરી હોય ને એ રાહ જોવે. આપણે પ્રાર્થના માટે કોઈક માધ્યમ બન્યા પછી હોવે અમે તમારી પ્રાર્થના કરાવી તો એ શબ્દ આવે તો પૂરું થઈ ગયું. આપણે એક માધ્યમ બનીએ સંદેશો પહોંચાડવા માટે પરમાત્માના ધામમાં. બાકી આપણે શું કરી શકી? ના થાય. મન બીજું શું નડેલું એક આપણે પ્રાર્થના કી કરવી ખબર પડી ગઈ. ગુરુ આપણે શું કરેલા? તૈયાર કરેલા, ધીરજ ધરવાની. એવા બનાવશે ને. કોણ એ ચિત્રકારે? આપણે એને બધા ચિત્ર તો કેવા હોય? બેસ્ટ હોય ને ના હોય? તો બસ ધીરજ ધરવાની ને જે અભ્યાસ મળેલો ને એ અભ્યાસ કરવાનો. એ અભ્યાસ થતો નથી ને ક્યાંક એટલે છૂટેલો. ને ઘણાને વિશ્વાસ છે બેઠા થશે એવા વિશ્વાસથી ઘણા જીવ બેઠા. કરવું જ પડે. અભ્યાસ કર્યા વગર થાય? આ મન કેમ મન છે એ ખબર હે? દેખાયેલું મન. આ વીજળી દેખાય લાઇટ સ્વરૂપે, પંખામાં, ફ્રીજમાં એ દેખાય, ત્યાં દેખાય. આ મન છે, મન દેખાતું નથી પણ મનથી જે ઊભા થયેલા વિકારો, દોષો, અવગુણો એ દેખાય. મન નથી દેખાતું ને પણ મન છે ને પરમાત્મા સુધી આપણે એ જ પહોંચાડશે. પણ આપણા મનમાં હે ને એટલી નેગેટિવિટી હે.
અત્યારે નેગેટિવ ને પોઝિટિવ બે સેન્ટેન્સ કહેવામાં આવે ને તો હંમેશા પેલું મન શું એક્સેપ્ટ કરે? તો આપણે બચપનથી જ આપણે શું કરવામાં આવ્યું હોય? આપવામાં આવી. એટલી આપવામાં આવી એટલા માટે કે 21 દિવસ અભ્યાસ કરવો. 22મા દિવસે આ જે નેગેટિવિટી એકવાર પડી એને 21 દિવસ લાગેલા પોઝિટિવિટીમાં આવતા. તો આપણે કન્ટિન્યુ 21 દિવસ અભ્યાસ કર્યો. કદાચ એમ કીધું ને સવારે વહેલા ઉઠજો તો 10 દિવસ ઉઠાશે, 11મા દિવસે નહીં ઉઠાય ને 21મા દિવસ સુધી થઈ ગયું તો 22મા દિવસે મનને નકારાત્મકતા જતી રહેશે, પોઝિટિવિટી જ રહેશે, નેગેટિવ રહેશે નહીં. પણ આપણા બચપનથી જ આપણે હવે બિલાડી આડ ફરે તો શું થાય? અપશુકન થાય. તો કેમ થાય? એ કેને કીધું અપશુકન થાય? ચલો આપણે આજ બધું અંધશ્રદ્ધા છે એટલે ભક્તિમાં અડચણરૂપ થાય રહી. બિલાડી આડ ફરી એમાં અપશુકન શું થયું? આજ હશે ના વડીલ કન હશે કદાચ જવાબ, આપણે નનકડા કન નહીં હોય તો હે થાય જ નહીં. બિલાડી આડ ફરે તો ગુરુ એમ કે ન થાય કે ઈ તો કે ઈ જે જાનવર જતું હતું ને આપણે આયા ને ઈ જતું હતું એટલે અપસકન ન થયા કે એક તો ઘણી વખત એમ કે રાખે દીવો ઓલાઈ જાય તો કે અપસકન થાય. સાચી વાત ને? હલા તો ઈ એમ કીધું દીવો તો કે આપે લગાડ્યો તો કે હળખો લગડ્યો નતો એટલે ઓલાઈ ગયો, વળી ફરી લગાડો કે એનાથી અપસકન ના થાય કે પણ કે આપણા કર્મથી જ આપણે દોષ આવી કે તમે કીધું ને કે ગુરુ એમ કે કઈ અપશુકન ના થાય તો ગુરુની વાત માની રહ્યા. હજી બિલાડી હમણાં જ અહીંયાથી સત્સંગમાંથી નીચે ઉતરશું ને બિલાડી આગળ ગઈ ને તો ઊભા રહી જશું. બોલો શું કરવા? કે બચપનથી આપણા માઇન્ડમાં એ ભરવામાં આવ્યું હોય. તો 21 દિવસ એ અભ્યાસ કરીને કે બિલાડી આડ ફરે તો અપશુકન ના થાય તો એ નાશ થાય. પણ આપણે બચપનથી આ બધું આવી અંધશ્રદ્ધાઓમાં પડાવી દીધા. હજી ઘણા બેઠા ને એમાંથી હજી બધા જ ઘણા અંધશ્રદ્ધામાં માને જ રહ્યા. હે હવે આપને તો ખબર નથી આ સાંભળેલું હોય બિલાડી આડ ફરે તો અપશુકન થાય. તો શકન ને અપશુકન શું હોય એ ખબર હે આપણે આજ? એ તો એનું કામ કરે રીન. આપણે આપણા કામમાં બિલાડી શું અડચણરૂપ થઈ? વડીલોએ કીધું હોય એમ કે વડીલોએ કીધું હોય તો વડીલોએ તો સારું હોય ઘણું કીધું હોય એ કેમ આપણે આજ ના લીધું? હે નાનું બાળક હોય નાનું એની મમ્મી એમ કીધું. હવે આપણા છોકરા ઘણી વાર કહેશે મમ્મી મને ઠંડી નથી પડતી. આપણા મન ઉપર આજે ખબર પડી કે આપણી ભક્તિમાં ક્યાં અડચણ થાય રહી. નાનું બાળક હોય તો આપણે એમ કે બેટા સ્વેટર પહેર ઠંડી પડે રહી. એ છોકરો એમ કે મમ્મી મને ઠંડી નથી પડતી. કે તું પહેર, તને પવન લાગશે ને તો શરદી થશે, તાવ આવશે. તો આપણે શું ભર્યું? એ ભર્યું. પછી તો છોકરો ઘરે નહોતો માનતો એની મમ્મીનો. પછી સ્કૂલે ગયો ને ભણવા, નાનકડો તો પછી સ્કૂલમાં મૂક્યો, નર્સરી પ્લે ગ્રુપમાં ભણવા ગયો ને બધા છોકરા સ્વેટર પહેરીને આવે, એ એક જ ના પહેરી જાય. તો ટીચર એમ કે બેટા સ્વેટર પહેરીને કાલથી તું આવજે, નકો પવન આવશે ને તો તને ઠંડી પડશે, શરદી થશે ને તને તાવ આવી જશે. તોય ના પહેરી ગયો અઠવાડિયું. પછી મેડમ એમ કે તું સ્વેટર પહેરી આવીશ ને તો તને હું ગુડ બોય કહીશ, ડાયો દીકરો કહીશ. હે પછી લાઈન શું થયું? હા એને કે હાલો પહેરી જાઓ. એટલે એ બીજે દી પહેરવા માંડ્યો. પહેરીને ગયો, રોજ સ્કૂલમાં આવે જાય પહેરીને જાય. એક દિવસ બારે ફરવા જવાનું થયું ને એની મમ્મી સ્વેટર લેવાનું ભૂલી ગઈ. તે રસ્તામાં છોરો એમ કે મમ્મી પવન લાગશે ને તો મને તાવ આવશે ને શરદી થશે ને ઉધરસ થશે. હચ્ચા જ બીજે દિવસે એને આ થઈ જ ગઈ. શું કરવા? ઘણાના શરીરની તાસીર અલગ છે. કોઈકને સ્વેટરની નથી જરૂર પણ આપણે વિટાડ કરી પહેરાવ કરી એટલે એના મગજમાં બચપનથી કહેવામાં આવી ગયું હોય કે સ્વેટર પહેરજે. આ જેમ કે કોણ બાંધવાન રહી ગયા એટલે મને શરદી થઈ ગઈ. હે એટલે મન છે ને તરત જ પકડી લેવું, પણ એને કાઢવા માટે પછી 20 દિવસનો અભ્યાસ કરવો પડે. પણ આપણે થતો નથી ને એવી નેગેટિવિટી આપણે કેટલી બધી ભરતા આયા હે કે તો હવે કાઢવી કેમ કાઢવી? આજ બોલી રહ્યા કે બિલાડી આડ ફરે તો કાંઈ અપશુકન ના થાય, પણ મગજમાં ડાટા તો ક્યાં ફિટ થયેલા? પહેલાં અપશુકન થાય જ. અંધશ્રદ્ધામાં માનતા હોય ને એ ભક્તિમાં ક્યારેય પણ આગળ ના વધી શકે. ને ભક્તિમાં કોઈ બાધા જ નથી, કોઈ વિઘ્ન જ નથી, કશું જ નથી, પણ આપણા મનના કારણે છે ને સગળ કારણ બોલીએ રહ્યા કે જી છે એ મનનું કારણે. તો આજે મન જ આપણે ત્યાં પહોંચાડશે.
એટલે મન તરત શું કરી લેરું, આ છોકરાને રિલેટિવ આવે ને, આમાં છોકરો એટલો તોફાની, ભણવામાં ઠોઠ, એટલે ઓલા મગજમાં સંભળાઈ ગયા ને શબ્દ, એટલે હું ઠોઠ મને કંઈ જ નહીં આવડે. બસ આપણે બધા આજ કર્યું એક નથી કર્યું, પણ એ નથી સ્વીકારી શકતા. આ ડેલી આપણા બાળકને પોઝિટિવિટી આપો કે બેટા તું એટલો શક્તિશાળી હો, તારામાં એટલી શક્તિ એ, તારામાં એટલી બુદ્ધિ એ, તું વાંચીશ ને એકવારમાં દીકરા તને આવડી જશે. 21 દિવસ આખો, 22મા દિવસે છોકરો પોતે, પણ 21 દિવસ આપણે જ નહીં કહી શકી, આપણું જ મન કહેવા નહીં દે. ચલો કદાચ ભક્તિવાળો આપણે ટોપિક હમણાં મૂકી, સંસારિક જીવનનો લઈ, કે ઘરમાં બાળકો આજ ઘણાને ઘણા તોફાન કરેલા નથી માનતા. 21 દિવસ આ કરો, 22મા દિવસે રિઝલ્ટ મળે ને મળે. આ વૈજ્ઞાનિકોએ કરેલું છે. સંતો તો કહે જ રહ્યા, નથી કહેતા કેરા, પણ આપણે 20 દિવસ અભ્યાસ નથી થતો, થાયરો નથી થતો. બસ આ જ વસ્તુ એક મનને ને આપણું ખોટું એટલું બધું લઈ લીધું હોય તો એ મનને ફોલાવવું પડશે, મનાવવું પડશે, એને કામે લગાડવું પડશે. ફોલી જાય, પણ ફોલાવતે આવડતું એ નથી ને. ફોલાવવું પડે તો થાય, નકો ના થાય. આપણી બુરી આદતો નથી કહેતા કે મારી કુટેવ હોય, મને આને પકડી રાખ્યો હોય. ઘણીવાર કહી મારી ઘણાની ચા પીવાની આદત હોય, ઘણાની વ્યસનની હોય, એવી કુટેવો ઘણાના જીવનમાં હોય, પણ આપણે એમ કરીએ કે મારી આ છૂટતી નથી. કહી રહ્યા ને એ બરાબર શબ્દ એ કેને પકડી હોય બેમાંથી? કે ચાય આપને પકડી રાખ્યા, તો પછી ઘણાની ચાની આદત એના વગર ના ચાલે. વ્યસન ઘણાના જીવનમાં છે કે છે ને મને આ વસ્તુ છાશ વગર તમારું ખાવાનું પૂરું ના થાય, પહેલાં ઘૂંટડે મને છાશ ખપે. નિર્જીવ વસ્તુ શું આપને પકડી રાખે? ચા સજીવે કે આપને પકડે? છાશ સજીવે તો કેને પકડ્યા? મને પકડ્યા. એક શિષ્ય આવ્યો ગુરુ કને, એ કે મારી આ બધી કુટેવો છૂટતી જ નથી, હવે શું કરું, હું થાકી ગયો. તો કે કાલ તું સવારે આશ્રમમાં આવજે, પણ બારે આંગણામાં ઊભો રહીને બૂમ પાડજે કે ગુરુદેવ હું આવ્યો, તું બારેથી બૂમ પાડજે, અંદર ના આવતો એમ. તો ઓલાને તો ખુશ થઈ જાય ને કે હવે મારી આ બધું છૂટનારું હોય. બીજે દિવસે કેવો રાજી ખુશી થઈને આશ્રમે પહોંચ્યો, બારે આંગણામાં ઊભો રહીને બૂમ પાડે કે ગુરુદેવ તુલા હોંકારો દે નહીં. તો કે તમે ક્યાં હો? તો ગુરુદેવ કે હા, કે તને સંભળાતું નથી? કે સંભળાયું, કે મને થાંભલાએ પકડી રાખ્યો તો હું બારે નથી આવી શકતો. તો લો કે ઓહ, થાંભલો કાંઈ પકડતો હોય કે નિર્જીવ વસ્તુ શું પકડી રાખતી હોય? કે પછી કે અંદર ગયો ને જઈને તો કે તમે થાંભલાને પકડ્યો હોય, કે થાંભલાએ તમને નથી પકડ્યો. તો કે હું તને એ જ સમજાવું કે તારું વ્યસન ને તે પકડ્યું હોય. બસ આપણામાં જે આ કુટેવો છે બધામાં છે, નાની મોટી, પણ આપણે પકડીએ આ મને કે મને આના વગર નહીં ચાલે. આ સત્સંગમાં બેસી રહ્યા તો આપણે એમ થાય ને કેટલો સમયથી બેસી રહ્યા તો થતું કેમ નથી? પણ આ ગુરુદેવ આપને મૂર્તિકાર ચિત્રકાર બનાવેલા, એ બની રહ્યા, પણ આ કુટેવો છે હજી બધું જ કરી રહ્યા. સવાર ઉઠીને પેલો ચાનો કપ મળે ને તો મજા આવે, પણ અમીનો પ્યાલો પીધા પછી ચાના કપની જરૂર હોય? એ તો આપણા મનને આદત થઈ ગઈ. સઘળું કારણ મન તણું. બસ મન જ આપણે નથી બેસવા દેશું. કીધું ને માળા કરવા બેસું એટલે મન એમ કહેશે ઊભી થઈ જાય નથી, તાર પગ દુખેરો, તાર કમર દુખેરી, દુખતું કંઈ જ નથી, કેમને નથી દુખતું. બસ જેવું સોચી એટલે મન કહેશે તું આમ કર. હાલ મન આપણે બધે લઈ જાય એવું કાંઈ, તો પરમાત્મામાં કેમ મન નથી લઈ જતો? આપણે શું છોડવાનું કીધું હોય? આપણે આ સત્સંગમાં આવેલા ગુરુદેવે શું છોડવાનું, કઈ વસ્તુનો ત્યાગ કરવાનું કીધું હોય? કંઈ જ નથી કીધું. બધું ખાવો પીવો પહેરો ઓઢો બધા વ્યવહાર કરો, ક્યું છોડવાનું કીધું હોય? તો હજી કેમ આપણે થતું નથી? એમ નથી થતું. હમણાં એમ કહેશે બધું જ છોડી દો, તમે સાદા બની જાઓ, ભગવા બની જાઓ, ક્યાંય જવાની જરૂર નથી, તો આપણાથી અભ્યાસ થશે? આટલી છૂટ હોવા છતાંય નથી થતો, તો એ બંધનવાળું મળશે તો થશે. એ તો મુક્ત થવા એ જીવન જીવવું કેમ મળ્યું હોય ને જીવન, એને જીવનને કેમ જીવવું
એ જીવવાનું આપણે ગુરુદેવ શીખવાડે રહ્યા. પણ આપણે કેવા દુઃખી સુખી થઈ જઈ રહ્યા. આપણી ભૂલો બતાવે એ કોણ કહેવાય? ભગવાન કહેવાય. પણ જ્યારે ભૂલ બતાવે ત્યારે દુશ્મન થઈ જાય, સ્વીકાર ભાવ ના આવે. આજે કોઈ સંતોએ આપણી ભૂલો બતાવીએ તો તમે અમને કહો વાલા અમારી ભૂલ બતાવજો. પોતાની ભૂલો તો પોતાને જ જોવાની હોય. ને બતાવી ત્યારે તકલીફ થાય ના થાય? આજે કોઈ સંતોએ બધાને પ્રેમ આપ્યો, સમાન જ્ઞાન આપ્યું હોય, કોઈ ભેદભાવ રાખ્યો હોય? પાછા એમ કંઈ જાગ્યા ત્યારથી સવાર, પણ સવારથી સાંજથી કે સંધ્યાકાળથી સવાર સુધી લઈ જાય એવો કોઈક મળે તો થાય. એ મળ્યો એને આપણે ઓળખ્યો નથી. કે જીવન રૂપી રથ મળ્યો હોય પણ રથને હાંક્યાવાળો સારથીને આપણે ઓળખી નથી શક્યા હજી. એ સારથી બેસ્ટ મળી જાય તો પૂરું થઈ ગયું. રથ તો બધા કને છે પણ એનો હાંકનાર એ આપણી અંદર બેઠો. પણ અંદર બેઠો એ ઓળખાય કેમ? ઓળખવો કેમ? ઓળખાયો? એ રથ હાંકતો હોય તો આડાવડે રસ્તે જાય, કોઈને અહિત થાય. સાક્ષાત પરમાત્મા આપણા હૃદયમાં બિરાજમાન હોય તો વાણીમાં હંમેશા શું હોય? મીઠાશ જ હોય, ના હોય? ને સંતો હંમેશા મીઠી ટકોર કરે ના? આપણે કોણ કે કડવી ટકોર કર્યાવાળા કોણ આપણે? કેવું જ પડે નહીં કેમ સુધરે? એટલે આપણે સુધર્યા તો આખું જગત સુધરેલું છે. બસ આપણે આપણી ચોપડી ખોલીને વાંચો, આપણો સ્વભાવ જુઓ કેવો હોય, મીઠો હોય કે કડવો હોય, તો પછી શબ્દો કેવા આવે? કે ને ફોર્માલિટી નાટક તક ક્ષણિક કરીએ કે નાટક કેને કહેવાય કે 1-2 કલાક હાલે એ. કોઈકની આગળ 4 શબ્દો બોલવા હોય ને એ થોડીક વાર બોલાય, પણ રિયલ લાઈફમાં આજીવન મીઠાશ જોઈતી હોય ને તો સ્વને ઓળખવો પડે. સાક્ષાત આપણી વાણીમાં પરમાત્મા બિરાજમાને એ જ બોલે, આપણાથી બોલાય? કોકને વટી લઈને તેમ કે ઓહ ગુરુદેવ બોલ્યા, આ એવું શીખી ગયા, એવું ક્યાં શીખવાડવામાં આવ્યું હે? એ ક્યાં આવ્યું શીખવાડવામાં? ઘણી વાર વટાઈ ગયું તો ગુરુદેવ વટે. ગુરુદેવ નથી, બધે એનો ઇસ્તેમાલ કરવામાં ના આવે. આપણે જાતે મનનું માનીને બધું કરી રહ્યા. મન તો અવળે રવાડે ચડાવશે ને ચડાવે જ રહ્યા. જ્યાં સુધી હું છે ત્યાં સુધી હરિ ના આવે. આજ રાવણ શિવ ભક્ત હતા પણ કોઈ એના બાળકનું નામ રાવણ રાખેલો, કંસ રાખે? કઈ એ ભગવાનની ભક્તિ જ કરતા હતા ને તો કોણ નથી રાખતા? તો આપણે રાવણને શું ગણી રહ્યા? પણ સારા ગુણે હતા ને તો આજે આપણે રાવણ જ જઈએ, પણ આપણામાં સારા ગુણ છે તો રામ બની શકાય? બધા રાવણ જ, રાવણમાંથી જ રામ બનવાનું હોય. સમજણ નથી. નાની નાની વસ્તુમાં કમ્પેરિઝન. આજ કમ્પેરિઝન કેટલું કરી રહ્યા? સારું બોલવું ને સારું જીવન જીવવું ને એમાં બહુ ફરક છે. બોલી શકાય પણ આચરણમાં મૂકવું, સ્વભાવ સુધારવો કંઈ સરળ નથી. કેરાન ભક્તિ ખાડા કેરી ધાર હે પણ ચાલતા આવડી ગયું તો બહુ સરળ. કે ભક્તિ કઠિન નથી પણ સમજણ આવી ગઈ ને તો બહુ સરળ. પણ સમજણ નથી ને એટલે આજે ભક્તિ આપને શું લાગે રહી? કઠિન લાગે રહી. લાગે જ રહી. હવાર ઉઠાતું નથી, માળા નથી થતી, એ ચલો એક પાય રાખી, પણ પરિવાર જે મળ્યો હોય ને એ પરિવાર આવડી ગયો ને ચલાવતે તોય ઘણો. પરમાત્માને રોજ પ્રાર્થના એ કરો, પરમાત્મા તે મને જે આ પત્નીનો, માતાનો, પિતાનો, પુત્રનો જે રોલ આપ્યો છે ને એ રોલ કેમ નિભાવવો? તું ઘટમાં સાક્ષાત વાણીમાં બિરાજમાન થઈને તું નિભાવજે. મને નિભાવતે નથી આવતો, પછી જોજો, પછી શબ્દો બોલાય તો કહેજો કે ખરાબ નહીં બોલાય. કદી પ્રાર્થના કરી આપણે જે રોલ મળ્યો હોય ને એ બેસ્ટ નિભાવીને જશું ને તો મોક્ષે. બાકી આ તો મળ્યો હોય એમાંય આપણે શું કરી રહ્યા? પદ, પદવી, પ્રતિષ્ઠા અટકી રહ્યા. ખબર પડે આમ સત્સંગમાં બેસીએ ત્યારે ક્યાં છૂટેલું એમ ખબર પડે. આપણે હજી તો જગતમાં કેટલો રસ છે આજે આપને પોતનું જ કેરેક્ટર નથી ગમતું.
પોતે ગમી રહ્યા પોતને. આપણે એમ કહીએ આખી દુનિયામાં બધા મસ્ત હોય. દુનિયાની આપણી દ્રષ્ટિ સારી બની ગઈ. દુનિયા તો સારી છે, આપણી સોચ કેવી એ ખરાબ એ આપણી જ. કોઈ વસ્તુ ખરાબ નથી છે. બસ હજી આપણે બાહ્ય વસ્તુમાં બહુ રસ છે, એટલે પોતાનામાં રસ પડશે ને તો એ પૂરું થઈ ગયું. આજ ભાવ વિના ભક્તિ નકામી હે. આજ ભાવ વગર ભક્તિ થાય? આજ 56 ભોગ પડ્યા આપણે એમાંથી એકે ના ભાવતું હોય તો એ 56 ભોગ કેવાય? નકામાય. આજની તો કાલ સ્વની ઓળખાણ તો કરવી જ પડશે ને સ્વને ઓળખ્યા વગર છે જ નહીં કાંઈ. છે જીવથી શિવ સુધીની યાત્રા. પેલા જીવને તો ઓળખી લઈ. આ જીવ બેઠા ને બધા, તો પેલા જીવ તક માણસને ઓળખી લઈ તો બસ પૂરું થઈ ગયું ને. પણ માણસને નથી ઓળખી શકતા. બસ પરમાત્માએ બધાને અલગ અલગ રોલ આપ્યા, અલગ અલગ સ્વભાવે છે ને. પણ આપણે એના સ્વભાવમાં આપણે જઈને શું કરવા સુખી દુઃખી થઈ રહ્યા. ને ભક્તિ કરે ને કોણ નડે? ભજન ગાતા હતા પોતાના નડે, પોતાના ના નડે. પોતાના માત્ર આપણે તૈયાર કરે. પણ આપણે શું આજ વ્યાખ્યા આપી કે ભક્તિ કરો તો પહેલો જ પરિવાર આપને તકલીફ દે. પરિવાર તકલીફ આપતો હોય કોઈ દિવસ? ના આપે. પણ પરિવાર છે ને આપણે મજબૂત બનાવે. કે પરમાત્મા કહે ને પરીક્ષા લેવા કોનામાં આવે? પોતાનામાં જ આવે. જીના નજીક રહેતા હોય એના મજા આવે ને. એટલે આપણે આ વ્યાખ્યા આપી દીધી કે ભક્તિ કરીને ત્યારે પોતાના નડેરા. પણ જ્યારે એ આપણે નડ્યા ત્યારે એના શબ્દો જોવાના કે આપણે આગળ લઈ જવાવાળા હોય. પણ એ નથી જોતા ને ત્યારે આપણે ત્યાં કર્મ બંધન ચાલુ થઈ જાય. આપણા ટોપિકમાં વારે ઘડીએ પ્રેમ 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 ઈ જ પરમાત્મા. તો હજી પ્રેમ શું એ જ નથી જાણતા. પરિવારને પ્રેમ કર્યો. આજે એમ કહું એટલો ભગવાનને પ્રેમ કર્યો. કયા ભગવાનને કરી રહ્યા? બતાવો તો કયા ભગવાનને? તો પહેલાં જ આપણી સાથે જોડાયેલા છે ને આપણો પરિવાર, એને પ્રેમ કરશું. એ પરમાત્માને કર્યો જ બરાબર. શું કહેરા ગુરુદેવ પરમાત્મા? હા હે ગુરુદેવ ક્યાં રાખશો? એ હોય સંભળાયેલું બોલો. ભગવાનને પ્રાર્થના કરી બધાનું શરીર તંદુરસ્ત રહે, બધાને ભક્તિમાં તરબો કરી દીજો. બધાનું સંત સમાગમ જે જન કરશે તેને પ્રત્યે પ્રેમ જોને, જે દાતોને પારસ્પર્શે તેતો હોય એમ જોને, કથિર કાળસુ એમના હોય ભલે સોમણ સ્વાથી વસે જોને, અચેતને ઉપદેશ ન લાગે ભલે શિવ બ્રહ્મા સમજાવે જોને. બધાને તમને સત્સંગનો રસ જાગે અને તમારો જે મનુષ્ય જન્મનો જે હેતુ છે કે ફરી અવતાર લેવો ના પડે, તમારી બધાની ભાવના પૂરી થાય એવી ભગવાનને પ્રાર્થના. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. મનુષ્ય જન્મ ફરી ના લેવો પડે, માં નવી ના કરવી પડે. આજ બોલી એમ રે આપણે કે મને તો નવો જન્મ નથી લેવો, માં નવી નથી કરવી. તો એનો અભ્યાસ કરી રહ્યા. બોલવું બહુ સરળ પણ નવી માં ના કરવી પડે એમનો અભ્યાસ શું? આજ ડૉક્ટર બનવું હોય કે એન્જિનિયર બનવું હોય તો ડાયરેક્ટ બની જવાય કે મને એન્જિનિયર બનવું હોય, મને ડૉક્ટર બનવું હોય તો બની જવાય? તો છોરા બોલે ને આપણે ભણવા ના મૂકી તો બની નહીં જાય? તો એનો અભ્યાસ કરાવી રહ્યા. તો આજે સત્સંગમાં આપણે ગતગંગામાં જે જ્ઞાનરૂપી પ્રસાદ આપને જે મળેલો એ અભ્યાસ કરશું તો નવી માની કરવી પડે. બોલી રહ્યા. બાકી આજે આપણે કાર્ય કેવું કરી રહ્યા કે 84 યોનીમાં ફરી એવા કામ કરી રહ્યા. બોલવું બહુ સરળ કાંઈ ને સંતોના મુખે વારે ઘડીએ માં નવી ના કરવી પડે એવા શબ્દો આવેલા. તો એનો અભ્યાસ થોડો કઠિન હોય ના હોય? બસ એટલે વિચારીને બોલવાનું કે માં નવી નથી કરવી તો એના માટેનો જે અભ્યાસ છે ને ગુરુદેવ શું એ કરાવો. અમે અબોધ અજ્ઞાની ભવો ભવથી યુગો યુગથી અમે ભટકી રહ્યા. તો બસ હવે તારા સાણે આય. હવે શું કરવું હોય ને એ ખબર નથી. ભક્તિએ કોણ કરેલું? હું કરેલું. હુંથી હરી વેગળો. ખબર બધી જ આપને હે બધાને, પણ ક્યાં અટકી રહી રહ્યા? હું છે ને ત્યાં. બસ આપણે સવારે વહેલા ઉઠ્યા તો ધન્યવાદ. માળા કરવા બેસીએ ત્યારે કે
કે તમે કરાવજો, અમારાથી શું થાય? આપણો તો આજે એક દીકરો હોય ને તોય પૂછે તમારે કેટલા છોરા? મારો એક દીકરો. ને પેલા વડીલો શું કહેતા? ભગવાનના 4 હે, ભગવાને દીધેલા 4 હે. આપણે કેટલું મોહ માયા, મારું મારું મમત્વ કેટલું કરી લીધું હે. પણ ત્યાં ના થાય ના થાય. હજી કેટલો ખાવામાં રસ છે, ફરવામાં રસ છે, કેટલી રુચિ બાહ્ય વસ્તુમાં છે. મળે તોય ભલે ને ના મળે તોય ભલે. હમણાં આપણે જ પહેલી જ પ્રાયોરિટી કોને આપીએ? આ સત્સંગ છે ને, આપણે શોપિંગ માટે જવું હોય, કહેવાનો મતલબ કે જરૂર નથી એમનું હો, જરૂર એ તો જવું જ પડે, પણ નથી તો આપણે પહેલું કોને આપી? હાલો ને હમણાં સેલ આવ્યો, જી આવી હે, ગુરુવાર તો ફરી આવશે. આપણું મન ત્યાં આપણે શું કરાવેલું? ને ત્યાં જવું જરૂરી નથી. આપણે શું કીધું? 3 વર્ષ સુધી આપણે શોપિંગ નહીં કરીને તો આપણે એક દી બજારમાં નહીં જાય ને એટલા આપણા ઘરવાળા તિજોરી ભરી દીધી હોય. ભરી દીધું એક નથી ભરી દીધી? પહેરી બધું ભરતા આવી રહે પણ પહેરતા કાંઈ નથી. કેટલી વાર કીધું હોય કે લગ્નમાં જઈ તો 16 શણગારે સજીને જઈ રહે. તો ગત ગંગાએ ગુરુના ધામમાં એવા તૈયાર થઈને આવો કે ગુરુને ગમે એવું બાળક બનો. તો એ બધા કેવા મોઢા લઈને આવી અહીંયા તો આનંદથી આવું ખપે. હરખની ઘડીએ આજે કે આજે એમ થવું ખપે આવતા ગુરુવારે કી સાડી પહેરીશ, કયો ડ્રેસ પહેરીશ. પણ હમણાં દિવાળીની તૈયારી કરી લીધી હશે આપણે, બોલો કે દિવાળી હારું કી સાડી લેશું? આ રોજ દિવાળીએ બોલી રહ્યા તો રોજ નવા કપડાં કેમ નથી પહેરતા? આપણે કેમ નથી પહેરતા? કોણ જોવે એમ કહી રહ્યા આપણે, એટલા હારું જ નથી પહેરતા ને. આપણે બધું વસ્તુ લોકોને બતાવવા માટે રાખીએ પણ પોતે ઉપયોગમાં નથી લેતા, કોઈ દિવસ નથી લેતા. હવે લગ્નમાં ગયા મસ્ત તૈયાર થઈને, ઉમાં એમ કહી દીધું ને તે આ સાડી પહેરી એ થોડીક મને ઓછી ગમી, તો આખું લગ્ન પતી જાય ને ત્યાં હું એમ થાય ઘરે કઈ જાઉં સાડી ઉતારી, મન તરત એક્સેપ્ટ કરી લીધું. આ મન બહુ નકારાત્મક લઈ લે, તરત જ લઈ લે. એટલા માટે કહેરા કે જેવો સંગ એવો રંગ. તમે કેવી વ્યક્તિ સાથે છો ને એ જુઓ. બસ આપણે એમ થાય ના ના ગુરુદેવ ભેગા હે ને, અરે ભેગા છે પણ આપણો સંગ છે ને. ત્યારે ના કીધું કે તરત જ પહેલું જ જે નેગેટિવિટી બોલાય એ મન આપણું લઈ લેવું. એટલે કહેરા કે તમે જ્યાં જરૂર હોય ત્યાં જ જાઓ, જરૂર વગર ના જાઓ. ને આપને ખબર નથી કે મને ક્યાં જવું હોય તો પ્રાર્થના તો આવડે રહી ને કે ગુરુદેવ મને ક્યાં જવું હોય તમે સાથે રહેજો. આખા દિવસમાં મારી સાથે જે પણ વ્યક્તિની મુલાકાત થાય, મારે પણ ક્યાંય જવાનું થાય તો તમે સાથે રહેજો. હું તો કેને ઓળખતી નથી તો મારાથી કોઈ એવા શબ્દ ના બોલાઈ જાય કે સામેવાળી વ્યક્તિને દુઃખ થાય. થાય ને પછી બિનશરતી માફી ખપે. આપણે કેમ ક્ષમા, પણ ક્ષમા કી કોઈ શરત ના હોય કે કોઈ સ્વાર્થ ના હોય. આજે ના કીધું આંખ બંધ કરીને હૃદયના ભાવથી આપણે કહીને કે મારાથી જે થયેલી ભૂલો આજે ક્ષમા, ને જે મને તકલીફ થઈ એની પણ હૃદયથી માફી આપી દઈ. તો એમાં કોઈ સ્વાર્થ નહીં કે મેં માફી માંગીને એને મને માફ કરી દીધી. બિનશરતી, કોઈ શરત ના હોય. પરમાત્માના ધામમાં કોઈ સ્વાર્થ હોય જ નહીં, નિસ્વાર્થ હોય એ જ બાળકને સ્થાન હોય હર હંમેશા, બાકી બધાને ના હોય. ભગવાન તો બધાની પ્રાર્થના સુને, સાંભળે બધાની, પણ સ્વીકારે કેટલી? આજે આપણે જ 2 બાળક હોય, ખોટું બોલતું હોય તરત કઈ તું ખોટું બોલો રહો, સાંભળી ખરા હે, પણ જવાબ કયો મળે? ભગવાન તો બધાનું સાંભળે તો બધાનું સાંભળે હે, ઘંડા ગેલા હે, સ્વાર્થ નિસ્વાર્થ બધાનું પરમાત્મા સાંભળે રહ્યા. પણ કેમ સ્વીકાર કે નહીં થાય? અરજી પરમાત્માની મરજી હોય ને એની સ્વીકાર થાય. અરજી તો ગુરુદેવ મારી પણ તારી મરજી હોય ને એ કરાવજે. આપણે તમે અબોધ અજ્ઞાની મનુષ્ય જીવશું ત્યાં સુધી અમારી અપેક્ષા ખૂટનારી નથી હે, પણ અમારા માટે હિત હોય એ તું આપજે. ને જરૂર શું હોય ખબર પડી જશે ને બધું તો પૂરું થઈ જશે, ત્યાં સુધી જીવવાને પૂરું થઈ જશે. વારે ઘડીએ આપણે અભ્યાસ કરવો પડે ને ત્યારે આપણે આમાં જોડાયેલા રહી પરમાત્મામાં, નકો તો છૂટી જવાય બહુ જ. 1 સેકન્ડ મન કે ને 5 સેકન્ડ મન સ્થિર રહે પણ 6ઠી સેકન્ડે આપણું મન આપણે ક્યાં ને ક્યાં ફરાઈ આવે. બોલો
ફરાઈ આવેલું. પણ કદી મન પરમાત્માના ધામમાં નથી લઈ ગયું ઓટો મારવા. કદી આપણે આ દેહને મન થાય તઈ થાય, આ દેહ થોડોક રસ ધરાવે કે બસ હવે શું કરવા, કોણ છું, ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનું, સાચા સ્વરૂપની ઓળખાણ કરાવો કે મારું સાચું સ્વરૂપ શું હોય, સચ્ચિદાનંદ. સાચા સ્વરૂપને ઓળખ્યા પછી કાંઈ રે બહારનો મોહ. પછી તો વ્યવહાર જગતમાં કોણ કાર્ય કરેલું ને એ આપણે જોવાનું હોય, બાકી કરવાનું કંઈ જ નથી. પણ આપણે જ્યાં હું કરીને ત્યાં તકલીફો થાય રે નથી થતી. આજે આપણે શું નથી મળ્યું એમ કહો? હે, જગતમાં સુખે છે પણ જાતે જ આપણા મનથી આપણે દુઃખી હઈ. આજ જ્ઞાન પણ બધું છે, સમજણ પણ છે, પણ દુઃખી ક્યાંય મનથી. મન એમ કેવું નથી થતું નથી થતું, પણ મનને જ લગાડી દે કામે તો કરવા માંડી જાય, ના માંડી જાય. વિશ્વાસ નથી, વિશ્વાસ છે. એટલો વિશ્વાસ હોવો જોઈએ કે ગતગંગામાં જઈ રહે ને એક દીત થશે. એ વિશ્વાસ હશે ને તો થઈ જ જશે, પણ નથી થતું નથી થતું એમ થાય. એટલે એક નાના બાળકને કેટલો વિશ્વાસ, આપણે નથી. આપણે શું બાળક કઈ પણ શું બની ગઈ? મોટા. પરમાત્માના બાળક કઈ બાળક બનીને રહેવાનો હોય. આપણે પણ બધી ખબર હે. જ્યાં સુખ મળ્યું એને આપણે આનંદ માની લીધો. બાહ્ય જગતનું આપણી અપેક્ષાઓ પૂરી થતી ગઈ. આજે એમ થાય મને મૂવી જોવા જવું હોય તો ધન્યવાદ ગુરુદેવ, તો એમાં કાંઈ ધન્યવાદ કહેવાનો આવે નહીં કાંઈ. હે, એ ના આવે. પણ આપણે એ વસ્તુ સાથે જોડી દીધો હોય. બાહ્ય જગતમાં આપણે ગુરુદેવને જોડી દીધા હોય, પણ જે કરવાનું હોય એ છૂટી જાય. એક ગામમાં એટલો દુકાળ પડ્યો, ખાવાના ફોં પડી ગયા, અનાજ થઈ રહેવા આવ્યું. તે બધા ગામના ભેગું થઈને શું કર્યું કે આપણે હવે કંઈક કરવું પડશે, પ્રાર્થના પૂજા કંઈક કરવું પડશે. તો આપણે હાલો ગામના પૂજારી, મંદિરમાં પૂજારી હોય ને ત્યાં જઈને આપણે જેમ કહેશે એમ કરશું. તે બધા ત્યાં પૂજારી કને ગયા કે હવે આપણાથી કે દેવી રૂઠ્યા લાગેરા કે આજ વરસાદ નથી પડતો, તો આપણાથી કંઈક ભૂલો થઈ ગઈ, આપણે બધા જ ગામના સાથે મળીને યજ્ઞ કરી તો કેમ થાય એમ. તો એ પૂજારી કીધું કાંઈ વાંધો નહીં, પણ આ યજ્ઞમાં આખા ગામના નાનું મોટું બાળક સ્ત્રી પુરુષ બધાને આ યજ્ઞમાં આહુતિ આપવાની હે. તો કે આપણે પૂનમનું આપણે આ યજ્ઞ કરીએ. તો પૂનમને 5 દિવસની વાર હતી. ત્યાં સુધી કે સારું, બધા નક્કી કરીને પૂનમનો દિવસ આવ્યો. તો બધા ફૂલ ચંદન ચોખા જે જોઈતું હતી બધા લઈને ત્યાં ભેગા થયા. ખુલ્લી જગ્યામાં યજ્ઞ કર્યો. ત્યાં બધા કેવા ભાવ થઈ ગયો હોય, વિશ્વાસ થઈ ગયો હોય તો આકાશ ઉપર જોવું ના પડે. એ બધા યજ્ઞ ચાલતો તો સવારથી ચાલતો, બપોરથી હંજ થવા આવી, એમ થયું હજી ક્યાંય થતું નથી. બીજો દિવસ થઈ ગયો સવારથી. એમ થાય કે કેમ થાય આપણે હજી આ સૂર્ય દેવતા તો એવા જ તપેલાય, હજી ક્યાંય વાદળ નથી થતા, આપણી પ્રાર્થના સ્વીકાર નથી થતી કે શું? તે પૂજારીએ કીધું તમે આજુબાજુ જુઓ, તમારા કોઈ બધા ઘરના સદસ્ય આવી તો ગયા હોય ને. તે એટલામાં એક માં બોલે કે ના મારો દીકરો નથી આવ્યો કે. હે, કે પછી તો મુખિયા હોય જી ગામના એ તો તપ્યા કે ખબર નથી પડતી કે આવડી વાત થતી ને લઈ આવવાની. એટલામાં જ હમેથી દીકરો આવતો તો થાળીમાં ફૂલ ચંદન ચોખા અને બગલમાં છત્રી. હે, બધાને એમ થાય કે વરસાદ તો પડનારો નથી ને છત્રી લઈને આવેલો પાછો. એટલે બધાના મનમાં એ થયું. પછી આવ્યો ત્યાં નજીક, તે મુખિયા તો વઢવા માંડ્યા. ખબર નથી પડતી કે આવડું મોડું કરો રમતું. તો કે શું થયું? ચંદન ચોખા લઈને નીકળવા તો માંડ્યો, પણ વરસાદ પડનારો તો છત્રી હતી નહીં અમારા ઘરે. તે બાજુના ગામમાં મારા દોસ્તારના ત્યાં છત્રી લેવા ગયો હતો કે વળતે હું ને મારી મમ્મી પલટી જશું વરસાદ પડશે તો. તો કે શું તાર છત્રી લઈ આવવાથી વરસાદ આવનારો હોય? મુખ્યો એમ વઢવા માંડ્યો એમ. તો કે હારું મોડું ના કરશે ને હમણાં આહુતિ દેખ. જેવી એને આહુતિ એમ મૂકી એ ભેગા તો વાદળા થયા ને વરસાદ ખૂબ પડ્યો. વિશ્વાસ કામ કરે કે દીકરાને વિશ્વાસ હતો તે એકલો જ છત્રી લઈને આવ્યો હતો.
એવો વિશ્વાસ હોય ને તો પર્વતે હલી જાય. વિશ્વાસની જરૂરી. આપણે વિશ્વાસ છે પણ મય ક્યાંક શંકા ને સંશય થારો થશે એટલે ઓલા નતી છત્રી તો દોસ્તાના ઘરે બીજા ગામે લેવા ગયો એટલે મોડું થયું. કાંઈ ઘરમાં છત્રી લેતે શું વાર લાગે? બસ એ વિશ્વાસ ખપેરો. આપણે વિશ્વાસ હોવો જોઈએ કે જ્યાં પણ જ્ઞાન લેવા જઈએ આપણે જે લઈ રહ્યા બસ સાક્ષી ઉપર વિશ્વાસ હોવો ખપે તો થાય, નકો ન થાય. આપણા ગુરુ ઉપર વિશ્વાસ હોવો જોઈએ. એ અમને લઈ જશે. એની નાવડીમાં બેસવાનું હોય માત્ર. એ પોતે હંકશે પણ શું હંક્યાવાળા બની જઈ રહ્યા તે. હવે આપણી બાજુમાં ડ્રાઈવર હોય ગાડી ચલાવતો હોય બરાબર ના ચલાવતો તો આપને બાજુમાં ઊંઘ આવે ના આવે ને બરાબર ચલાવતો હોય તો હોઈ જાય. આજ તો આપણા ઘરવાળા ઉપર વિશ્વાસ નથી. હકો આમ કરો આજ એના ઉપર વિશ્વાસ નથી. હાજરા હજુર પતિ સ્વરૂપે પરમેશ્વર સ્વરૂપે આપણે પતિ મળ્યા એમને ગાડી હંકતે આપણે શીખવાડી તો આપણો રથ કોણ હંકશે? ત્યાંય આપણે બોલી રહ્યા મને ઊંઘ ના આવે આખી વાત ગાડીમાં. કોણ ના આવે? ઘરે તો આવી જાય. વિશ્વાસ નથી ક્યાંક તો ના આવે. ઘણા કે મારા પતિને હથવારો તો એનો હથવારો કર્યાવાળો છે પણ વિશ્વાસ નથી ને એટલે ઊંઘ ના આવે. નકો ગાડીમાં 12 કલાકમાં એક ઝપકી તો આવી જ જાય. એ આપણું મનનું જ કારણ કે મને ઊંઘ ના આવે. આજે આપણે રોટલી બનાવી રહ્યા આપણા ઘરવાળા કેવા આવેરા હરખી શેક એ કેવા આવે તો વેલણ જ આપણે એક દઈ તો એનો વિષય. પણ ત્યાંય આપણે બધે લેડીસોને બધે રસ લેવા ખપેલા. બસ આપણે તો ઘરની લક્ષ્મી ને પરમાત્માને પ્રાર્થના કરવાની કે આપણા પતિદેવો બાળકો જે પણ કાર્ય કરેલા તો બસ અમે એની મા તરીકે પત્ની તરીકે પરમાત્મા તમને પ્રાર્થના કરી રહી કે હર હંમેશા તમે એમની સાથે રહેજો. બધે અમે સાથે નહીં રહી શકીએ પણ તમે શક્તિ સ્વરૂપે અમારા પરિવાર સાથે તમે ભેગા રહેજો એટલી પ્રાર્થના કરો ને તોય પહોંચી જાય. પણ આપણે સલાહ દેવા બહુ ખપે. આજ એ જ આપણે નથી સ્વીકારી શકતા. પતિ પત્નીનું જીવન કે એકબીજાને પૂરકે ક્યાંક એમનામાં ભૂલે ક્યાંક આપણામાં પણ બંને એકબીજાને એક્સેપ્ટ કરીને ચાલીએ તો થાય. પેલું તો કીધું ને વારે ઘડી આપણે સત્સંગમાં આ ટોપિક પાછો આવી જ જાય એ આવી જ જાય. ગુરુદેવ એટલે સુધી કીધું તમારા પતિને ભગવાન માનશો ને તોય હું રાજી હોઉં. પણ આપણે કેવો પતિને પ્રેમ કર્યો હોય ખબર? ત્યાં સ્વાર્થવાળો કર્યો હોય. આપણી અપેક્ષા પૂરી થઈ ને તો જ આપણા પતિ ગમે. નકો શું કરી કમ્પેરિઝન કરી. ઉલાન ઘરવાળા તો કેટલું લઈ દે એ તો એને કેટલું મસ્ત રાખે આપણે રાખેલા એને સારું કોણ રાખેલા એ કેમ આપણે નથી જોતા? ક્યાંક પ્રેમ મળતો હોય ત્યારે સામે અપાતો હોય. એમને એમ ના હોય જે આપીએ એ આપને રિટર્ન મળે. એક દિવસ તો હૃદય પીગળે ના પીગળે. પણ આપણે લેડીઝોએ શું હોય કમ્પેરિઝન બહુ કરી લીધું હોય. હવે તો ઘણો એ સુધાર થઈ ગયો હોય. નિંદામણ થઈ ગયું. હવે થાકી રહ્યા હવે કે ખબર પડી ગઈ કે આપણું જ નુકસાન થતું હતું એટલા દી નથી ખબર. ખબર જ નથી સત્ય શું જૂઠ શું. ખાલી શું ગ્રંથો શાસ્ત્રોનું વાંચન લઈને આપણે હાલતા હતા પણ આપણે અનુભવમાં લીધું ને ત્યારે ખબર પડી કે સત્ય શું ને જૂઠ શું. કોઈ જ વ્યક્તિ કે વસ્તુ પરિસ્થિતિ ખરાબ નથી. કોઈ વસ્તુ કે પરિસ્થિતિ આપણું કોઈ બગાડીએ નથી શકતી. કોઈ પરિસ્થિતિ આવે ને એને ભાગવાનું નથી. એના સામે એકવાર વિચારવાનું પછી એક્શન લેવાની. અર્જુન કુરુક્ષેત્રમાં ભાગતો હતો કે મને સંન્યાસ લઈ લેવો હોય મને આ યુદ્ધ નથી કરવું. એમ ભાગવાનું નથી. ત્યારે એનો સારથી બરાબર હતો. એમ સારથી બરાબર હોય તો ભાગવા ના દે ભાગવા ના દે. હાલ બતાવે. બસ આપણે કોઈનું સારું ના કરી શકીએ તો કાંઈ નહીં પણ ખરાબ પણ શું કરવા આપણે હોવે કહી દઈ રહ્યા. પણ એની સજા કે ને જાણ અજાણમાં કરેલા ગુનાની પણ સજા ભોગવવી જ પડે રહી. અજાણમાં થયેલી ભૂલની પણ સજા ભોગવવી પડે રહી. તો બસ કોઈ ભગવાનનું 4 શબ્દો સારા ના લેવાય તો કોઈ મનુષ્યના કોઈ આપણાથી 4 ખરાબ પણ ના બોલાય. એ ધ્યાન રાખવાનું. બધા પોતપોતની જગ્યાએ પરફેક્ટ છે. કોઈ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ આપણું બગાડી નથી શકતી. બગાડે રહી
એનાથી મોર વિચાર કરી લઈ. ને કોઈક વ્યક્તિ છે ને આપણી કીધું ને સાડી સારી નથી તે આપણે દુઃખી થયા ને એમ કેમ ઓ તું તો આ જોરદાર લાગો તો આપણું મન શું કે ખબર એને તાર કંઈક કમ કઢાવવું હશે એટલે તાર વખાણ કરેલા. એટલે મન છે ને આવું હોય એકે પાય રાજી નથી થતું ને રેવાય નથી દેતું. તે મન શું હોય ને એને પેલું સમજવાનું હોય. સંતોને વારે ઘડીએ પૂછીને તો પૂછે 5 ઇન્દ્રિયો વશમાં એ કેમ કરવી, કઈ જતા રે કોઈ કરવી કેમ હે કેરા એ થઈ ગયું તો પૂરું કે સગળું કારણ મનતણું. ખબર હે બધું જ આ જે તો પેલું મન શું છે એ સમજવાનું હોય કે મન જ આપણે ખોટા માર્ગે આપણે લઈ જવાનું પણ સાચા માર્ગે લઈ જવાવાળું પણ મન છે. આપણે કીધું હતું ને પગ ઊંઘી રહે તો શું કરવાનું હે હલો હલો હિંચાવાના ને આમ પોતે ઉઠી જાય. ઘણા કે પગ ઊંઘી રહેલો તો આપણે એ શીખવાડતું હુઈ જાય તો આમ કરો તો ઉઠી જશે. હે વાલ કરો ગમે તે વ્યક્તિ વસ્તુને પ્રેમથી જ જીતવાનું હોય. પ્રેમ હશે ને તો નિર્જીવ વસ્તુ પણ એ સજીવ થઈ જશે. બસ પ્રેમમાં એટલી તાકાત હે ને એકવાર કરી તો જુઓ. હે આ ખોટો કર્યો એટલે ક્યાંક તકલીફ થાય પણ સાચા પ્રેમમાં એટલી તાકાત હે. બસ પ્રેમ થઈ ગયો ને તો પછી મન શું હોય એ બધું કાંઈ રહેતું જ નથી છે. પછી કંઈ જ નહીં. પ્રેમ શું એ જાણ્યા પછી કોઈ વસ્તુ જાણવાની જરૂર જ નથી. આ જેમ થતું હોય ને કે હું તમારા પતિને બેસ્ટ પ્રેમ કરું રહી હું મારા પત્નીને બેસ્ટ પ્રેમ કરું રહું તો કયો પ્રેમ એ મોહ સ્વાર્થ અપેક્ષાવાળો પ્રેમ. એક નજર કરીને જોજો કે ઘરવાળો કદી બારે જમવા ના લઈ જાય હે ને ઘરે જ આપણે રહેવાનું ને તો એને આપણે વિશેષ પ્રેમ કરીને એ સમજવાનું ત્યારે પરમાત્મા રાજી થાય. પણ આપણે તો હજી મને સમય ન દેતા 10 મિનિટે માર્ક ના દે હે એ બંને માટે હે પતિ માટે ને પત્ની માટે બંને માટે છે. એટલે આપણે તો ગતગંગામાં લેડીશું એટલે આપણે જ લેવાનું હોય પણ પતિને પણ એ સમજવું પડે ને પત્ની પણ સમજે તો આપણે આ રથના 2 પેડા ભક્તિ કરી શકી નકો ના કરી શકી. તમે તો મને સમજતા નથી એ નહીં સમજે તો શું દુનિયા આપણે સમજવા આવશે. આપણો પરિવાર આપણા માટે બેસ્ટ પરમાત્માએ આપ્યો એ બેસ્ટ છે ને એ શબ્દ આવી ગયા ને તો પૂરું થઈ ગયું. આજે આપણે ઈરદ ગિરદ સાસુ નણંદ ભોજાઈ દેર જે પરિવાર છે ને એ પરમાત્માએ બેસ્ટ પરિવાર આપ્યો એ શબ્દ આવી ગયો તો કોઈ વ્યક્તિ આપણે નડે જ નહીં. પણ એ શબ્દ બોલવો ને એ બોલીએ ના શકાય. શું કરવા આપણે તો કેટલી હજી બધાની ફરિયાદ હોય છે કે મને આ નડે. બસ એક જ વાર કે ગુરુદેવ કે મને જ મારા કર્મો નડેરા. કોઈ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ નથી નડતી. કરેલા કર્મો મુજને નડે. રડવા ચાહું તો રડી શકાતું નથી હસવા ચાહું તો હસાતું એ નથી હસાય. કર્મો એવા નડે ને કંઈ કમ હસીએ ના હકાય ને રડીએ ના હકાય. બસ કરેલા કર્મો સ્વીકારી લેવાનું કે મારા જ કરેલા કર્મો છે. એમાં કોણ વ્યક્તિને આપણે કેને દોષ આપી શકીએ કેને દેવાય? પતિને દેવાય, બાળકોને દેવાય, સાસુને દેવાય, વડીલને દેવાય, કેને દેવાય? કેને ના દેવાય. બસ આપણે ક્યાંક સાસુએ 4 શબ્દો કીધા ને તો બસ એ માધ્યમ બને માત્ર મારું કર્મ ત્યાં પૂરું થયું. બસ એટલું જ કરવાનું. આ ભક્તિ છે ઘરમાં જ ભક્તિ કરવાની ક્યાંય જવાની જરૂર નથી. વ્યવહાર જીવનમાં જ હે પણ હજી આપણે 4 ગોગડાએ ઘરમાં પ્રેમથી ના રહી શકીએ તો જોઈન્ટમાં કેમ રહી શકાય? પતિ પત્ની બાળકો પોતનો જ પરિવાર આપણે હજી ક્યાંક બાળકોને કે તો ગમતું નથી પત્ની ક્યાંક કે તો ગમતું નથી પણ બસ એટલું સ્વીકારી લેવાનું કે 2 શબ્દ કીધા બસ મૌન રહો કીધા પછી શાંતિથી વિચારજો કે આપણા માટે યોગ્ય જ હતા. પણ એ જ ઘડીએ આપણે સામે બોલી દઈએ ને એટલે વિરાટ સ્વરૂપ ઝઘડો ઊભો થાય. બાકી ઝઘડો પત્યા પછી શાંતિથી વિચારી રહે ને તો વાતમાં તો કંઈ માલ જ નહોતો. બોલો આટલી નાની વસ્તુનું વાતનું વતેસર થઈ ગયું હોય. બસ એ જ સમજણ લેવાની. આજે કેટલી બધી અપેક્ષાઓ હોય. આજે આપણે કેટલા સુખી જીવન જીવી રહ્યા. આજે એકવાર શાંતિથી બેન વિચારશો ને આજે પતિના સારા ગુણ જોશો ને તો આંખમાંથી અશ્રુ આવશે. મમ્મીના જોશો ને તો અશ્રુ આવશે. જેઠાણીના જોશો ને તો અશ્રુ આવશે. એ ખરાબ જ નહોતા પણ એને આપણે નેગેટિવિટી જોઈ એટલે આપણી આજ ખરાબ લાગ્યા. એનો એક ગુણ તો સારો હોય જ. હર હંમેશા બધામાં એક ગુણ પરમાત્માએ આપ્યો છે. એ એક ગુણ જોઈ લો. કોણ ખરાબ એ કોઈ જ નથી. મારી દ્રષ્ટિ જ મારા જ વિચાર મારું જ મન ખોટું વિચારતી હતી કે મને પ્રેમ ના કર્યો તો તે આપ્યો તો સામેથી મળે.
બધા જ પરિવારમાં એક થઈને રહેશું ને ત્યારે પરમાત્મા આપને સ્વીકારશે. બાકી એમ કે કોઈનું નથી, એકલા આવ્યા ને એકલા જવાના, તો બધા સંસારમાં છોડીને સંન્યાસ લઈ લઈને તો આ કર્મબંધન કેમ પૂરા થશે? રહેવાનું તો ગૃહાશ્રમ જ છે. અહીંયા જ રહીને આપણા કર્મબંધનમાંથી મુક્ત થવાનું હોય. એમાંથી કેમ મુક્ત થવું એ ગુરુ આપને રસ્તો બતાવેલા. ને રસ્તે ચાલશું તો સ્વયં નવી માનની કરવી પડે. એ શબ્દો એમના છે કે નવી માં ના કરવી પડે. એટલો વિશ્વાસ રાખજો, એ બોલેલા તો ની જ કરાવે. પણ એમના માટેનો અભ્યાસ છે ને ગુરુદેવ, એ તમે કરાવજો. અમે વારે ઘડીએ ભૂલી જઈ રહ્યા, ભટકી જઈ રહ્યા, પણ બસ કરવું હોય આપણું ધ્યેય લક્ષ્ય શું હોય ને એ ધ્યાન રાખવાનું. મનુષ્ય જન્મ કાં મળ્યો હોય? વેડફવા નથી મળ્યો. આપણે ક્યાંથી આવ્યા, ક્યાં જવાનું ને શું કરવા આવ્યા, બસ બેઠા બેઠા વિચારશું ને તો કોઈ વ્યક્તિ આપણે નહીં નડે. બસ ફોર્માલિટી કોઈ જ નાટક નહીં. જીવન એક નાટક એમાં જે રોલ મળ્યો હોય ને પત્નીનો, સાસુનો, નણંદનો, પિતાનો, પતિનો, એ રોલ ભજવવાનો હોય આપણે. બસ પરિવારમાં કેમ રહેવું એ પરમાત્મા શીખવાડેલા. પરિવારમાં રહેતા આવડી ગયું તો પૂરું થઈ ગયું. ભક્તિ તો સરળ સીધું હાલી જવાનું હોય. ઘડિયાળ બરાબર ઘડિયાળ 5 મિનિટ આગળ રાખી, પણ આપણે 10 મિનિટ વાંય રહી રહ્યા. પાછી ખબર જ હોય, મનને ખબર કે 5 મિનિટ આગળ એટલે આપણે એ જ રીતની તૈયારી રાખી રહ્યા. બધાને ઘરે હોય, કોકના આગળ તો 15 મિનિટ હોય. હોય સમય ઉપર ચાલવું તો થાય. સમયની કદર કરશું ને તો થશે. બાકી સમય એમ જતો રહ્યો પાણીની જેમ જતો રહ્યો. આમ હંજ પડે ને તેમ થવું કે આખો દી જતો રહ્યો, કર્યું શું આ દેહે ને હંજ પૂરી થાય ને તે ગર્વ થવું કે આજે એવો બેસ્ટ દિવસ ગયો, આજ દેહ આજ ક્યાંક કેને કામ આવ્યો. એ થવું ખપે. નામ સ્મરણ તો હાલતા ચાલતા થશે રહ્યું. એકવાર આપણે કહેરા ને કે સફાઈ થઈ જશે, પાત્ર બની ગયા, પછી તો આપોઆપ ચાલુ છે. બસ પેલું તું પાત્ર બનાવ. આ ગતગંગામાં પાત્ર બનવા આપણે બધા બાળકો આવી રહ્યા. બસ હંમેશા કે નાનો કે ને નમન કરી મંદિરે જઈને કહો 2 હાથ જોડીને નમી રહ્યા. નાનું બનવાનું હોય, પણ આપણે અહમ સાથે મોટા બની ગયા ને એ અહમને પીગળાવવાનો હોય. સાચા સ્વરૂપની ઓળખાણ કરવાની. તો આપણે અહીંયા પીગળવા માટે બધા આવી રહ્યા. ચલો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. સમય તેનું કામ કરે, આપણે આપણું કામ કરી. ક્યાંય શબ્દોથી ચોટ લાગી હોય તો જીવનમાં ઉતારજો ને તકલીફ થઈ હોય તો હૃદયથી ક્ષમા. ખૂબ ખૂબ ધન્યવાદ કે બધા આજે આવ્યા. આપણે આજે ગુરુદેવે પહોંચાડ્યા આ વાલાના ઘરે, તો આ પરિવાર માટે આપણે ગતગંગા સાથે મળીને પ્રાર્થના કરીએ કે આપણે તો શું પ્રાર્થના કરી શકીએ? ગુરુદેવા તારા જ શબ્દો. તો પરમાત્મા ગુરુદેવને પ્રાર્થના કરી આ પરિવારમાં નાની મોટી જે આર્થિક સામાજિક જે પણ તકલીફ હોય, કર્મને આધીન તું સાથે રહીને છોડાવજો. ભક્તિ કરવાની શક્તિ આપજો. બાળકોને સારા સંસ્કાર આપજો. બાળકો જીવનમાં ખૂબ આગળ વધે એવી આપણે હૃદયના ભાવથી નાના બાળકો પરમાત્મા ગુરુદેવને પ્રાર્થના કરી. જય ગુરુદેવ.